જે આપણે ઉચ્ચારાઈએ છીએ એવા વર્ણો લેવાના છે કુથી લઈને જ્ઞ સુધી. જે યજ્ઞનું છે ને જ્ઞ ફસાવાળું ક્યાં સુધી આપણે લેવાના છે. આ પહેલા આપણે જે શીખ્યા આગળ એનું પુનરાવર્તન કરીએ. શું શીખ્યા હતા પહેલા? સૌથી પહેલા કને કઈ નહીં ક, પછી આ હોય તો કા, કને કાનો કા, પછી આગળ દાંડી હોય તો કી, કને હસવાઈ કી, પછી ક ની પાછળ દાંડી લાગી હોય તો કને દીર્ઘઈ કી. બરાબર છે. આ નાનીનું ઉચ્ચારણ, આ મોટીનું ઉચ્ચારણ. હવે આજે આપણે શું જોવાનું છે? કને હસવું કુ. હસવું કેવું લખાશે? આવું સાતડે સાત જેવું. અહીંયાથી ગોલ અને અહીંયાથી સાતડે સાત જેવું. શું વંચાશે? હસવું એટલે કુ. નાની ઉનું ઉચ્ચારણ થશે. શું થશે? નાની ઉનું ઉચ્ચારણ થશે. જે આપણે હું તમને આજે બતાવી દઈશ ક થી જ્ઞ સુધીના વર્ણ સાથે કઈ રીતે હસવું બોલાય અને કઈ રીતે એનું ઉચ્ચારણ થાય છે એ આજે આપણે બોર્ડ ઉપર જોવાના છીએ અને તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ચાલો, આ કયો વર્ણ છે? ક. ક કબૂતરનો ક, ક કમળનો ક. બરાબર છે. આપણે જ્યારે સ્વરો અને વ્યંજનો શીખ્યા એ પહેલા મૂળાક્ષરો જોયેલા એમાં આપણે ક વિશેની માહિતી અને એની સમજણ મેળવી હતી. હવે આપણે ક હસવું કરવાનું છે તો કઈ રીતે લખાશે એ જુઓ. બરાબર એના નીચે જ આવવું જોઈએ સાંકળો આ રીતે. શું વંચાશે? કને હસવું કુ. શું બોલાશે? કને કઈ નહીં ક. એને નીચે આ રીતે સાંકળો સાથે બરાબર નીચે લાવવાનો. શું થઈ ગયું? કને હસવું કુ. કને કઈ નહીં ક, કને હસવું કુ. નાની ઉનું ઉચ્ચારણ થશે. બરાબર છે. આપણે આગળ સ્વરો જોઈ ગયા તેમાં મેં તમને કીધું હતું કે ઉનું ઉચ્ચારણ અને કઈ રીતે થશે આપણે આગળ જોઈશું. તો આ રીતે થઈ રહ્યું છે. તમે ધ્યાન આપશો તો ખબર પડશે કે કુ હસવું કઈ રીતે લખાય અને એનું ઉચ્ચારણ કઈ રીતે થાય. કુ જેને હસવું કહેવાય પણ હસવાવાળું પણ કહેવામાં આવે છે. કને કઈ નહીં ક, કને હસવું કુ. કને કઈ નહીં ક, કને હસવું કુ. આગળ કયો વર્ણ છે? ખને કઈ નહીં ખ. હવે અહીંયા એની લીટી જે પૂરી થઈ ગઈ નીચેથી લેવાનું. ખોને હસાવવું ખુ. ખને કઈ નહીં ખ, ખને હસાવવું હસાવવું અથવા તો હસાવાળું પણ કહી શકાય. બંને સેમ જ છે. હસાવવું ખુ. ઉચ્ચારાય છે ખુ એટલે હું બોલું છું હસાવું, પણ બોલવાવાળા હસાવાળું પણ બોલે છે. પણ ચિહ્ન એક જ લાગશે, ફરક કંઈ થાય નહીં ઉચ્ચારણમાં. હસાવું ખુ. ખને કઈ નહીં ખ, ખને હસાવું ખુ. ખને કઈ નહીં ખ, ખને હસાવું ખુ. એની બાજુમાં કયો છે? ગધેડાનો ગ. તેને હસાવ કરશો તો ગુ થઈ જશે. ગને કઈ નહીં ગ, ગને હસાડું ગુ. ગને કઈ નહીં ગ, ગને હસાવું ગુ. ગને કઈ નહીં ગ, ગને હસાવું ગુ. ગને કઈ નહીં ગ, ગને હસાવું ગુ. આવું સાંકળે સાત જેવું અને લાંબી લાઈન આ રીતે કરી દેવાની. એને શું કહેવાય? હસાવું કહેવાય. હસાવાળું જે કે બંને સેમ જ છે, હસાવું અને હસાવાળું. આ શું છે? ગ ગ નો ગ.
ગગનને નીચેથી પણ અહીંયા હસાવ બતાવવાનું. ઘુ. શું થઈ જશે ઉચ્ચારણમાં? ઘુ. ગને કંઈ નહીં ગ. ગને હસાવું ગુ. ગને કંઈ નહીં ગ. ગને હસાવાળું ગુ. ગને કંઈ નહીં ગ. ગને હસાવાળું ગુ. ગને કંઈ નહીં ગ. ગને હસાવાળું ગુ. આવી જ રીતે વ્યવસ્થિત તમારે તમારા નોટબુકના પેજ ઉપર પણ લખવાનું છે. આગળ કયો વર્ણ છે મૂળાક્ષરનો? ચ. ચ ચકલીનો ચ. તો એને નીચેથી અહીંયાથી સાદો બનાવવાનો એટલે હસાવણું બનાવવાની છે. શું? ચને હસાવાળું શું. ચને કંઈ નહીં ચ. ચને હસાવાળું ચું. ચને કંઈ નહીં ચ. ચને હસાવાળું ચું. ચને કંઈ નહીં ચ. ચને હસાવાળું ચું. ચને કંઈ નહીં ચ. ચને હસાવું છું. પછી કયો વર્ણ આવે છે? છ. છ છત્રીનો છ. તો એને અહીંયાથી જ બતાવવાનું છું. અહીંયા હસાવું કરી દીધું એટલે શું બોલાશે? છું. શું છે આ? છ ને કંઈ નહીં છ. છ છત્રીનો છ. અને હવે રસાવાળું આપણે કરીશું હસાવું તો શું વંચાશે? છું. શું બોલાશે ઉચ્ચારણમાં? છું. છ ને કંઈ નહીં છ. છ ને હસાવું છું. આ રીતે છ ની લાઈન પેજની તમારા બુકની અંદર એક નીચે ભરવાની રહેશે. છું. બરાબર. પછી આવે છે જ જમરૂખનો જ. તો જમરૂખના જની નીચે પણ હસાવું કરીશું તો શું વંચાશે? જુ. જુ વંચાશે. શું વંચાશે? જુ. જને કંઈ નહીં જ. જને હસાડું ઝુ. શું વંચાયું? જુ. જુ. જને કંઈ નહીં જ. જને હસાડું જુ. જુ. બરાબર. જુ વંચાશે. પછી આગળનો વાળો કયો છે? ઝ. કયો છે આ? ઝબલાનો ઝ. એની નીચે આપણે હર્ષવું કરીશું તો ઝુ વંચાશે. શું વંચાશે? ઝુ. ઝબલાનો ઝ આ રીતે અને ઝુ. શું વંચાશે? ઝુ. ઝને કંઈ નહીં ઝ. અહીંયાથી સાથે કરવાનું એટલે શું થઈ જશે? રસાવાળું બની જશે અને ઝુ બોલાશે ઉચ્ચારણમાં. ઝુ. ઝને કંઈ નહીં ઝ. અહીંયાથી હસાવાળું કર્યું એટલે શું બોલાશે ઉચ્ચારણમાં? ઝુ. આગળનો કયો છે વર્ણ? ટ. ટ ટપાલીનો ટ. હવે એને આપણે હસવું કરીશું તો ટુ. શું બોલાશે ઉચ્ચારણમાં? ટુ. તને કંઈ નહીં ટ. તને હસાવું ટુ. બરાબર એને નીચે જ લખવાનું ટુ. તને કંઈ નહીં ટ. તને હસાવું ટુ. તૈયાર થઈ ગયું આપણી ટ વાળી લાઈન. એકના નીચે એક. તને કંઈ નહીં ટ. તને હસવું ટુ. જેને આપણે હસવું કહેવાય. ઉચ્ચારણમાં હસવું થાય ટુ. પછી આગળ છે ઠ. ઠળિયાનો ઠ. ઠના નીચે પણ અહીંયા એવી રીતે હસવું બતાવવાનું એટલે શું ઉચ્ચારાશે? ઠુ. ઠને કંઈ નહીં ઠ. ઠને હસાડું ઠુ. ઠને કંઈ નહીં ઠ. ઠને હસાવું ઠુ. ઠને હસાવું ઠુ. ઠુ. બરાબર. ઉચ્ચારણ શું બનશે? ઠુ.
ડગલાનો ડ છે, એને હસાવું કરીશું તો ડુ. શું ઉચ્ચારાશે? ડુ. ડગલાનો ડને હસાવું ડુ. ડને કઈ નહીં ડને હસાવું ડુ. શું વંચાશે? ડુ. ડને હસાવું ડુ. બરાબર શબ્દ પૂરો થાય કે નીચે લાઈનને અડીને જ આપણે હસાવાળું બતાવવાનું છે. આ શું છે? ડગલાનો ડ. તો એની નીચે હસાવું બતાવીશું તો શું બોલાશે? ડુ. ડને કઈ નહીં ડને હસાડું ડુ. ડને કઈ નહીં ડને હસાવું ડુ. ડને કઈ નહીં આ રીતે ઢ બનાવ્યો, પછી નીચે ડને હસાડું ડુ. સમજાય છે? તો આ રીતે લખાય. પછી કયો છે વર્ણ? અણફેરનો અણ. અણફેરનો અણમાં પણ અહીંયા જે લીટી આડી કરી છે ત્યાંથી જ બતાવી દેવાનું હસવું. અણને હસવું અણું. અણને કઈ નહીં અણને હસવું અણું. અણું એવું એનું ઉચ્ચારણ થશે, અણું. અણને કઈ નહીં અણને હસવું અણું. અણને કઈ નહીં અણને હસવું અણું. અણને કઈ નહીં અણને હસવું અણું. આગળનો મૂળાક્ષરનો કયો વર્ણ આવે છે? ત. તલવારનો ત કે તરબૂચનો ત. એનું આપણે રસવાળું બનાવવાનું છે તો આ રીતે થશે હસાવું. કઈ રીતે બનશે હસાવું? આ તની લીટીને અડીને નીચે આપણે બતાવ્યું હસાવું. તને કઈ નહીં તને હસાવું તું. શું ઉચ્ચારણ થશે? તને કઈ નહીં તને હસાવું તું. તને કઈ નહીં તને હસાવું તું. તને કઈ નહીં તને હસાવું તું. આગળનો મૂળાક્ષર કયો શબ્દ આવે છે? થ. થડનો થ. થડના થ મને હસાવાળું બનાવીશું તો શું બોલાશે? થૂ. થૂ બોલાશે. થને કઈ નહીં થને હસાવું થૂ. 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 પછી કયો વર્ણ આવે છે મૂળાક્ષરનો? દ. દરવાજાનો દ. એટલે આપણે એને હસાવ કરશું તો દુ. દને કઈ નહીં દને હસાવું ડુ. ડને કઈ નહીં ડને હસાવાળું દુ. ડને કઈ નહીં ડને હસાવાળું ડુ. ડને કઈ નહીં ડને હસાવાળું ડુ. પછી આગળનો જે વર્ણ છે મૂળાક્ષરનો ધજાનો ધ છે, બરાબર. એને પણ અહીંયાથી ધૂ કરી દઈશું એટલે હસાવાળું બની ગયું. ધને હસાવાળું ધૂ. ધજાનો ધ. અહીંયાથી અહીંયા નીચે લાઈન છે આડી, એના નીચે જ બનાવી દઈશું ધૂ. ધને હસાવો ધૂ. ધને કઈ નહીં ધને હસવાવાળું ધૂ. ધને કઈ નહીં ધને હસવાવાળું
ધુ ધને કઈ નહીં ઢ ધને હસવાવાળું ડુ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા એક એક મૂળાક્ષરને નીચે તમારે આ રીતે હસવાવાળા શબ્દો તમારે લખવાના છે. તમારી નોટબુકની અંદર એકના નીચે એક આવી રીતે વાળા આવવા જોઈએ. ચાલો, આ કયો મૂળાક્ષરનો વર્ણ આવ્યો છે? ન. ન નાનો ન. તો આપણે એને હસાવું કરીશું તો શું વંચાશે? નું. શું બોલાશે ઉચ્ચારણમાં? નું. નાને કઈ નહીં ન. નાને હસાવાનું નું. નાને કઈ નહીં ન. નાને હસાવાનું નું. કઈ નહીં ન. નાને હસાડું નું. આ રીતે બરાબર લાઈન પૂરી થાય નીચે પછી અહીંયાથી હસાવાળું બતાવી દેવાનું એટલે ઉચ્ચારણમાં નો બોલાશે. બાકી અહીંયા શું છે? બીજો વર્ણ પ. પતંગનો પ. આપણે એને હસાવાળું કરી દઈશું તો પુ. અને કઈ નહીં પ. અને હસાવાળું પુ. pane kai nai pa pane hasanu pu pane kai nai pa pane hasanu pu pane kai nai pa pane hasanu pu. પછી આ શું છે? ફ. ફટાકડાનો ફ કે ફરકડીનો ફ. આપણે હવે એને હસાવાળું કરીશું તો શું વંચાશે? ઉચ્ચારાશે શું? ફૂ. ફને હસવું ફૂ. ફને કઈ નહીં ફ. ફને હસાડું 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 ફૂ. પછી આવે છે બ. બકરીનો બ છે તો આપણે એને હસાડું કરી દઈશું તો શું વંચાશે? બોલાશે ઉચ્ચારાશે બુ. બને હસવું બુ. બને કઈ નહીં બ. બને હસાવાળું બુ. બને કઈ નહીં બ. બને હસાવાળું બુ. બને કઈ નહીં બ. બને હસાડું બુ. બને કઈ નહીં બ. બને હસાવાળું બુ. કઈ રીતે કઈ બાજુ હસાવું કર્યું? હસવાવાળું આપણે કઈ જગ્યા ચિહ્ન કરીએ છીએ? બરાબર બોર્ડ ઉપર જોજો. પછી એ જ રીતે તમારે પણ તમારી નોટબુકની અંદર લખવાનું છે. આ કયો છે? ભ. ભમરડાનો ભ. ભમરડાના ભ અને ક્યાં આપણે હસવું કરીશું? અહીંયા હસવું બતાવી દઈશું તો શું ઉચ્ચારાશે? બને હસાવાળું બુ. બને કઈ નહીં હ. બને હસાડું બુ. બને કઈ નહીં બ. બને હસાડું બુ. બને કઈ નહીં બ. બને હસાવાળું બુ. બને કઈ નહીં બ. બને હસાવાળું બુ. પછી આ મરચાનો મ છે તો આપણે અહીંયાથી અહીંયા આડી લીટી કરી છે એની નીચેથી જ આપણે હસાવાળું કરીશું. મૂ. શું થઈ જશે? મને હસાવાળું મૂ. મને કઈ નહીં મ. 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 મને હસાડું મૂ. હવે કયો મૂળાક્ષર આવે છે વ્યંજનમાં?
ય યતિનો ય, તો આપણે એને હસવું કરી દઈશું. બરાબર છે. ઉચ્ચારાશે યને હસવું યુ, યને કઈ નહીં ય, યને હશ્વવાળું 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 યુ. આ શું છે? ર રમકડાનો ર. રને આપણે હશ્વવાળું બતાવવાનું છે એટલે રૂ થઈ જશે. રને કઈ નહીં ર, રને હશ્વવાળું રૂ, રને કઈ નહીં ર, રને હશ્વવાળું રૂ, રને કઈ નહીં ર, રને હશ્વવાળું રૂ, રને કઈ નહીં ર, રને હશ્વવાળું. હવે આગળ છે લ, લખોટાનો લ. આપણે અહીંયાથી એને હશ્વવાળું બનાવીશું તો શું વંચાશે? લુ. લને કઈ નહીં લ, લને હશ્વવાળું લુ, લને કઈ નહીં લ, લને હશ્વવાળું લુ, લને કઈ નહીં લ, લને હશ્વવાળું લુ, લને કઈ નહીં લ, લને હશ્વવાળું લુ. પછી આવે છે કયો વર્ણ આવે છે? વ. વ વહાણનો વ, વ વડનો વ. એને આપણે હશ્વવાળું બનાવી દઈશું તો ઉ ઉચ્ચારાશે વુ. વને કઈ નહીં વ, વને હશ્વવાળું વુ, વને કઈ નહીં વ, વને હશ્વ વુ, વને કઈ નહીં વ, વને હશ્વ વુ, વને કઈ નહીં વ, વને હશ્વ વુ. વુ ઉચ્ચારે પાછળ ઉચ્ચારણમાં સ્વર ઉ નીકળવો જોઈએ. શ મીંડાવાળો શ શરૂઆતનો, એને આપણે હશ્વ કરીશું તો શું. શું વંચાશે? ઉચ્ચારાશે. સને કઈ નહીં શ, સને હશ્વવાળું સુ, સને કઈ નહીં શ, શને હસવાળું સુ, સને કઈ નહીં શ, સને હશ્વવાળું સુ, સને કઈ નહીં શ, સને હશ્વવાળું સુ. પછી આ શું છે? ષષ્ઠકર્ણનો શ છે એટલે આપણે એને પણ હશ્વવાળું બનાવીશું તો શું થઈ જશે? શને કઈ નહીં શ, શને હશ્વવાળું શું, શને કઈ નહીં શ, શને હશ્વવાળું શું, શને કઈ નહીં શ, શને હશ્વવાળું શું, શને કઈ નહીં શ, શને હશ્વવાળું શું. આ સાદો સ સસલાનો, બરાબર. તો એને આપણે હશ્વ કરીશું તો શું. શને કઈ નહીં શ, શને હશ્વવાળું શું, શને કઈ નહીં શ, શને હશ્વવાળું શું, શને કઈ નહીં સ, શને હશ્વવાળું શું, શને કઈ નહીં શ, શને હશ્વવાળું શું. આગળ કયો અર્ણ આવે છે? હ હરણનો હ. આપણે એને અહીંયાથી હશ્વવાળું બનાવીશું એટલે શું વંચાશે? ઉચ્ચારાશે હુ. હને કઈ નહીં હ, હને હશ્વવાળું હુ, હને કઈ નહીં હ, હને હશ્વવાળું હુ, હને કઈ નહીં હ, હને હશ્વવાળું હુ, હને કઈ નહીં હ,
અને હસ્વવાળું ઉ. ચલો આ રીતે તમારે પણ લખવાનું છે. હવે આગળનો મૂળાક્ષર લઈ ગયો અણ. અણ એને હસાવાળું આ રીતે કરાય. તો શું ઉચ્ચાર હશે? અણુ. અણને કઈ નહીં અણ. અણને હસાવાળું અણુ. અણને કઈ નહીં અણ. અણને હસાવાળું અણુ. અણને કઈ નહીં અણ. અળાને હસાવાળું અણુ. અળાને કઈ નહીં અણ. અણને હસાવાળું અણુ. આ શું થઈ ગયું? અણુ. અણને કઈ નહીં અણ અને આ રીતે હસાવાળું અહીંયાથી જ કરવાનું નીચેથી, એટલે શું થઈ જશે? અણુ. આગળનો છે વર્ણ ક્ષત્રિય અને ક્ષ. એને અહીંયાથી હસાવાળું બનાવી દઈશું ક્ષુ. ક્ષુ. ક્ષને હસવાળું ક્ષુ. ક્ષને કઈ નહીં ક્ષ. ક્ષને હસવાળું ક્ષુ. ક્ષને કઈ નહીં ક્ષ. અક્ષ. ક્ષત્રિયનો ક્ષ છે એટલે ક્ષ બોલવાનો અને હસાવાળું ક્ષુ. ક્ષને કઈ નહીં ક્ષ. અહીંયાથી આ રીતે બિંદુ એટલે અહીંયાથી સાંકળે સાત બનાવી દીધું એટલે હસાવાળુંનું ચિહ્ન છે. આ સાંકળે સાત એટલે હસાવાળુંનું ચિહ્ન. તો ઉચ્ચાર હશે અક્ષુ. ક્ષને કઈ નહીં ક્ષ. ક્ષને હસાવાળું ક્ષુ. આગળનું છે યજ્ઞનો જ્ઞ. જ્ઞમાં હસાવાળું કરીશું તો જ્ઞુ. અજ્ઞને હસાવાળું જ્ઞુ એ ઉચ્ચાર હશે. જ્ઞને કઈ નહીં જ્ઞ. જ્ઞને હસાવાળું જ્ઞુ. જ્ઞને ગને કઈ નહીં ગ. જ્ઞને હસાવાળું જ્ઞુ. જ્ઞને કઈ નહીં જ્ઞ. જ્ઞને હસાવાળું જ્ઞુ. જ્ઞને કઈ નહીં જ્ઞ. જ્ઞને હસાવાળું જ્ઞુ. બરાબર છે? આ રીતે હસાવાળું લખાશે પણ અને બોલું છું એ રીતે ઉચ્ચારાશે જ્ઞુ. પછી આ શું છે? ત્ર છે, જે ત્રાજવા જેવા શબ્દમાં ઉચ્ચારણ થાય છે એનું, એટલે આપણે એને હસવાવાળું જોવાનું છે. ત્રુ. કઈ રીતે લખાય? ત્ર. આ રીતે આડી લાઈન કરીને પછી અહીંયાથી નીચે લઈ જવાની લાઈન આડી અને બંને લાઈનને જોડતી ઊભી લાઈન કરવાની, એટલે શું બની જશે? ત્ર. ત્રને હસાવાળું ત્રુ. ત્રને કઈ નહીં ત્ર. ત્રને હસાવાળું ત્રુ. ત્રને કઈ નહીં ત્ર. ત્રને હસાવાળું ત્રુ. ત્રને કઈ નહીં ત્ર. ત્રને હસાવાળું ત્રુ. હવે આપણે જે રીતે ઉચ્ચાર શીખ્યા એ આ એવું છે. એ કઈ રીતે લખીશું? આ રીતે આપણે ત્રુ હસવાવાળું કઈ રીતે લખાય એ જોયું. હવે આપણે જે ઉચ્ચાર શીખ્યા હસ્વ તો એ ઉ અડવું છે. આ રીતે ઉ લખાશે. આપણે સ્વરમાં શીખી ગયા ને સ્વરનું ઉચ્ચારણ થયું છે ઉ. ઉ. આ રીતે ઉ. બરાબર છે? આ આપણે જે બોલ્યા ને ઉચ્ચારણ હસવના એમાં આ ઉચ્ચાર હતો ઉ. બરાબર છે? મને લાગે છે કે તમને આ વિડીયોમાં ભણાવ્યું કે તમને સમજાઈ ગયું હશે.